તો સગીરના પિતા હાલ તો કહી રહ્યા છે કે ભાઈ અમને કોઈ તકલીફ નથી, ગોંડલમાં સૌ સાથે મળીને રહેવાના છે, પરંતુ પાટીદાર અગ્રણીઓ જ્યારે આ મામલે આક્રમક થયા હતા ત્યારે સગીરના પિતા આ નિવેદન નહોતા આપી રહ્યા. પરંતુ હાલના સમયે જે આ બેઠક મળી તેમાં ઉત્તરાધિકારી કોણ હશે તેના પર જે સવાલ હતો તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. રાજકોટ ભાજપના જે પ્રમુખ છે, જિલ્લા પ્રમુખ, તેમણે કહી દીધું છે કે ભાઈ રાજકોટ અને ગોંડલ માટે કોઈએ પણ લાળ ટપકાવવાની જરૂર નથી, કારણ કે ગણેશ ગોંડલ જે છે તે જ અહીંયાના ધારાસભ્ય બનવાના છે. કોઈએ પણ લાળ ટપકાવવાની જરૂર નથી. ગોંડલની છબી ખૂબ જ ખરડાય એવા ખૂબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય, જેને ગોંડલની ઊંડે ઊંડેથી સીટ દેખાતી હોય, એને બહુ દૂર દૂરથી અહીંયા કીધું છે, એલા ભાઈ સમગ્ર સૌરાષ્ટ્ર વિકસિત કોઈ સિટી હોય ને તો એનું નામ ગોંડલ છે. અને વિકસિત સિટી કેમ કહી શકાય? તો સમગ્ર સેન્ટરમાંથી ગોંડલ જેવા નાના સેન્ટરમાં જમીનના છેલ્લા સોદા થયા હોય ને 6 કરોડ ને 85 લાખનો વીઘો, તો એનું મૂળ ગોંડલ છે ને એના મૂળમાં જયરાજસિંહ જાડેજાનો પરિવાર. એટલે જેને હું આ વાત એટલા માટે કરું છું કે પટેલ તરીકે જ્યારે બનાવ બન્યો ત્યારે મને બહારથી ફોન ચાલુ થયા કે વિધાનસભામાં તમારો મોકો છે, તમે આમાં કૂદી પડજો. એલા ભાઈ કૂદી નથી પડવું, અહીંયા અમે બધા પરિવારની જેમ રહી છે.